નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે એડિશનનો જે પ્રોગ્રામ હોય 2 8 બીટના નંબર જેને એડ કરવા હોય 8085માં, તો કઈ રીતે આપણે સિમ્યુલેશન ટૂલ દ્વારા મોબાઈલની મદદથી જે પ્રોગ્રામ રન કરી અને રિઝલ્ટ ચેક કરીશું. તો 2 8 બીટનું એડિશન કરવા માટે તમને પ્રોગ્રામ આપણે પહેલાં જોઈશું કે આ તમારો પ્રોગ્રામ છે અને પ્રોગ્રામ માટે આપણે ઓપકોડ લખેલો છે. તો આ જે છે એ ઓપકોડ લખેલો છે. હવે આ જે ઓપરેશન કોડ છે એ ક્યાં લખ્યો હોય તો મેમરીના કોઈ પણ લોકેશન એડ્રેસ ઉપર, મેમરી એડ્રેસ ઉપર આ લખેલો હોય. તો તમારો આ જે પ્રોગ્રામ છે એને આપણે પહેલાં કન્વર્ટ કરી દઈએ છીએ ઓપકોડમાં અને સ્ટોર કરીએ છીએ મેમરી એડ્રેસ ઉપર. તો આપણે 2000ના એડ્રેસ ઉપર ઓપકોડ સ્ટાર્ટ કરીશું, 210125 આ, અને છેલ્લો આપણો ઓપકોડ છે એ 2008 ઉપર EF કરીને ઓપકોડ છે. આપણે આપણો જે પ્રોગ્રામ છે એ 2 નંબરનો એડિશન કરવાનો છે, તો આપણે 2 નંબર સ્ટોર કરવા પડે. તો એ 2 નંબર આપણે કયા એડ્રેસ ઉપર સ્ટોર કરશું તો 2501 અને 2502. તો ઓલરેડી આપણે પ્રોગ્રામની અંદર મેન્શન કરેલું જ હોય છે એડ્રેસ 2501 અને અહીંયા ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ તો 2502. એટલે કે મારી પાસે 2 નંબર છે 6 અને 4, જેનું એડિશન હું આ પ્રોગ્રામની મદદથી કરવાનો છું અને જે રિઝલ્ટ છે એ હું સ્ટોર કરવાનો છું 2503 ઉપર. તો આપણે આ ઓપકોડ એન્ટર કરીને જોશું. તો ઓપકોડ એન્ટર કરવા માટે આપણે એક સિમ્યુલેશન સોફ્ટવેર જે મોબાઈલની અંદર એપ્લિકેશનના ફોર્મમાં છે એ જોઈશું. તો એ આ છે 8085 સિમ્યુલેટર અને એનો લુક કંઈક અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાશે એવું આવશે. એની અંદર આ સૌથી પહેલાં આપણે રીસેટ દબાવશું, ત્યારબાદ સબસ્ટિટ્યૂટ મેમરીમાં જશું અને આપણે આપણું જે એડ્રેસ છે એટલે કે 2000 પહેલાં એ નાખશું. ત્યારબાદ નેક્સ્ટ પ્રેસ કરશું અને આપણો જે ડેટા છે ઓપકોડ એ એન્ટર કરશું. ફરીથી નેક્સ્ટ દબાવશું. હવે પ્રોગ્રામ હંમેશા સિક્વન્સમાં જ ચેન્જ કરશું, એટલા માટે એક વખત નેક્સ્ટ દબાવશું એટલે ડાયરેક્ટ તમને એડ્રેસ ઓટોમેટિક ચેન્જ થશે, પછી તમારે ખાલી ડેટા ચેન્જ કરવાનો હોય છે. તો હવે હું ઓપકોડ બીજો નાખી દઈશ 01, પછી નાખું છું 25, પછી 7E, ત્યારબાદ 23, ત્યારબાદ 86, ત્યારબાદ 23, ત્યારબાદ 77 અને લાસ્ટમાં E અને F. આ નાખ્યા બાદ આપણે આ પ્રોગ્રામ એન્ટર કરી દીધો. હવે મારે ડેટા નાખવો છે એટલે ફરીથી હું રીસેટ દબાવીશ, સબસ્ટિટ્યૂટ મેમરીમાં જઈશ, મારા લોકેશન નાખીશ. 2501 ઉપર હું ડેટા સ્ટોર કરવા માગું છું એટલે એમાં ડેટા સ્ટોર કરી દઈશ 06 અને 250 ઉપર ડેટા સ્ટોર કરવા માગું છું 04 અને અત્યારે જુઓ તો 2503 ઉપર 51 છે, જ્યાં આપણું ખરેખર રિઝલ્ટ સ્ટોર થશે 6 + 4 એટલે કે 10, એટલે હેક્સાડેસિમલમાં એને કહેવાય 0A. તો આપણે ડેટા આપી દીધો છે, આપણે પ્રોગ્રામ લખી લીધો છે. હવે મારે પ્રોગ્રામ રન કરવો છે તો પાછું હું રીસેટ ઉપર પ્રેસ કરીશ, ગો બટન દબાવીશ અને એમાં સ્ટાર્ટિંગ એડ્રેસ નાખીશ પ્રોગ્રામનું જે છે 2000 અને એક્ઝિક્યુટ દબાવીશ. તો મારો પ્રોગ્રામ સક્સેસફુલી એક્ઝિક્યુટ થઈ ગયો છે. ફરીથી હું રીસેટ બટન પ્રેસ કરીશ અને રિઝલ્ટ જોવા માટે સબસ્ટિટ્યૂટ મેમરીમાં જઈ 2503 કે જ્યાં મારું રિઝલ્ટ સ્ટોર છે એ ચેક કરીશ નેક્સ્ટ દબાવીને. રિઝલ્ટ શું આવવું જોઈએ 6 + 4 એટલે એ આવવું જોઈએ. તો અહીંયા આપણે રિઝલ્ટ પણ જોઈ શકીએ છીએ. તો આવી રીતે તમે માઇક્રો પ્રોસેસરમાં જે 805 છે એનું સિમ્યુલેટર મોબાઈલમાં આ 8085 સિમ્યુલેટર યુઝ કરી અને પ્રોગ્રામની પ્રેક્ટિસ કરી શકો છો. ઓપકોડ વડે મેમરી લોકેશન ઉપર તમારો પ્રોગ્રામ નાખી એક્ઝિક્યુટ કરી અને રિઝલ્ટ ચેક કરી શકો છો. થેન્ક યુ સો મચ.